6.2.4 ન્યુટ્રિશન ઇન ધ હ્યુમન બીંગ્સ લાઈન બાકી છે પણ આની અંદર હું જે લખો ને એટલું તમારે લખવાનું થશે ઓકે પહેલી જ લાઈન અંડરલાઈન કરો The alimentary canal is basically a long tube extending from the mouth to the anus. तो एक ट्यूब છે કે જે માઉથ થી લઈને ક્યાં સુધી જાય છે એનસ સુધી તો માઉથ થી એનસ સુધી જે ટ્યુબ લઈને જાય એને કઈ કહેવાય એલિમેન્ટરી કેનાલ સ્પેલિંગ માં ધ્યાન રાખજો એલિમેન્ટરી માં ઈ નો કરતા એ છે ઓકે એક લાઈન અંડરલાઈન કરવાની છે એને તમારે ડાઇજેસ્ટિવ સિસ્ટમ માં લખવાની થશે એ નીચેનું કઈ લખવાનું નથી In the figure 6.6 we can see that the tube has a different parts દેખાય છે ટ્યુબ્સ છે એમાંથી સ્ટમક માં ગયા હતા પેન્ક્રિયાસ માં જાવ છો ઓલસો બાઇલ ડક્ટ આવે છે ઓલસો સ્મોલ ઇન્ટેસ્ટાઇન લાર્જ ઇન્ટેસ્ટાઇન આ બધી જ વસ્તુઓ ફોર્મ થાય છે વેરિયસ રિજિયન્સ આર સ્પેશિયલાઇઝ્ડ ટુ પરફોર્મ ધ ડિફરન્ટ ફંક્શન સ્ટમક નું ફંક્શન અલગ હતું સ્મોલ ઇન્ટેસ્ટાઇન નું ફંક્શન અલગ છે લાર્જ ઇન્ટેસ્ટાઇન નું ફંક્શન અલગ છે તો ઈચ એન્ડ એવરી પાર્ટ્સ જેટલા છે બધાના ફંક્શન્સ કેવા આવશે અલગ અલગ what happen to the food once it enter in our body एक बार फूड आपका बॉडी ની અંદર આવી જાય પછી શું થશે ડાઇજેશન we shall discuss this process here તો આપણે અહીંયા ડાઇજેશન પ્રોસેસ શીખવાની છે પછી એક્ટિવિટી ચેક કરો take a 1 ml of starch solution into test tube A and B બે ટેસ્ટ ટ્યુબ ની અંદર તમે શું લીધું છે starch solution add 1 ml of saliva to the test tube A and leave both the test tube undisturbed for 20 to 30 minutes હવે તમારે એક ટેસ્ટ ટ્યુબ ની અંદર સલાઈવા મિક્સ કરવાની અને બાકીની ટેસ્ટ ટ્યુબ ને એઝ યુઝ્યુઅલ ખાલી સ્ટાર્ચ વાળી જ રાખીને સાઈડમાં મૂકી દેવાની 30 મિનિટ સુધી 20 to 30 now add a few drop of diluted iodine acid iodine શેના માટે યુઝ કરું to check the presence of the starch starch કેટલું પ્રેઝન્ટ છે એને ચેક કરવા માટે યુઝ થાય છે in which test tube do you observe a color change A ની અંદર ચેન્જ જોવા મળશે B ની અંદર જોવા મળશે નહીં આનું રીઝન બીજી ટેસ્ટ ટ્યુબ હતું એમાં ખાલી સ્ટાર્ચ જ હતું 20 to 30 મિનિટ્સ તમે એમના અનડિસ્ટર્બ ફોર્મમાં મૂકી દીધું તો એનું જેટલું સ્ટાર્ચ હતું ને બધું શું થઈ જશે યુઝ થઈ જશે બીકોઝ ઓફ ધ સનલાઇટ પણ જે સલાઈવા મિક્સ થઈ ગયેલું મિક્સચર હશે એ મિક્સચર ચેન્જ થશે નહીં એટલે એની અંદર સ્ટાર્ચ રહેશે અને કલર ચેન્જ કરીને બતાવશે What does this indicate about the presence and absence of the starch in the two of test tubes? A test tube ની અંદર starch present છે B ની અંદર છે નહીં What does this tell us about the action of saliva on starch? Saliva હશે તો starch containing proportions રહેશે જો saliva નથી તો યુઝ થઈ જશે આ એક્ટિવિટી પણ લખવાની નથી ઓકે તો અત્યાર સુધીમાં તમારે લખવાની ટર્મ એક જ આવી છે ડન અહીંયા વી ઈટ લખ્યું છે ને ત્યાંથી છે કે એન્ડ સુધી બધું લખવાનું એન્ડ પાછળના પેજ છે ડન હવે વિચારો તમે 5 મિનિટમાં લખી રહેશો વાર લાગે ને ડાયાગ્રામમાં સ્પીડ કરવાનું we eat various type of food which has to pass through the same digestive tract તમારા બોડીની અંદર ખાનાઓ અલગ અલગ છે પાણીપુરીનું ખાનું અલગ વેફરનું અલગ મમરાનું અલગ તો તમે ગમે એ વસ્તુ ખાઓ બધી જવાની છે ક્યાં સ્ટમકમાં જ જશે ઇટ મીન્સ કે ટ્રેક કેવો રહેશે સેમ જ રહેશે ટ્રેકમાં ફેરફાર થશે નહીં નેચરલી the food has to be processed to generate particles which are small and of the same textures તમે રોટલી ખાઓ રોટલા ખાઓ થેપલું ખાઓ ગમે તે ખાઓ બરાબર તમે મોઢાની અંદર નાખો તરત જ તે ભૂકો કરવાનું ચાલુ કરશે તો છેલ્લે સલાઈવા મિક્સ થઈ જશે એ તો ભૂકો જ નીકળશે તો એ ભૂકો છે એ જ કોઈ પણ વસ્તુ તમે ખાઓ એનો શેપ અને ટેક્સચર્સ કેવા રહેશે સેમ જ રહેશે ચેન્જ થશે નહીં એવું તો નથી રોટલી બટકું લીધું સીધું હોળું તેના અંદર જતું રહ્યું થાય છે એવું ના This is achieved by the crushing of the food with our teeth. આગે નથી થયું ટીથ છે એ ફૂડને શું કરે છે ક્રશ કરે છે Since the lining of the canal is soft, the food is also wet to make its passage smooth. એક તો તમારું જે કોઈ પણ ઇસોફેગસ ની આખી ટર્મ છે કેનાલ છે એ એક તો સ્મૂથ જ છે રાઈટ પણ એ સ્મૂથ છે એની જોડે તમે પાછું બીજું એક કમ્પાઉન્ડ મિક્સ કરો છો જેનાથી એ કેવું થઈ જાય છે વેટ થાય છે અને વેટ શેના લીધે થાય છે સલાઈવાનું when we eat something we like our mouth waters અત્યારે ભૂખ લાગી હોય અને ત્યાં બેઠા બેઠા પિઝાની ગાર્લિક બ્રેડની પાણીપુરીની એવી વાત કરો તો મોઢામાં પાણી આવે પાણી નથી કોણ છે
This is actually not only water. એ ખાલી water નથી, but a fluid called saliva secreted by the salivary glands. તે salivary glands તો શું થાય છે? secrete થશે, અને જે secrete થાય છે viscous liquid એને શું કહેવાય? saliva. Another aspect of the food we ingest is its complex nature. તમે જે ફૂડ ગેઇન કરો છો એનો નેચર કેવો હશે? કોમ્પ્લેક્સ. હવે ઇન્જેસ્ટ કરવું એટલે એડ કરવું. તમે ઇન્જેસ્ટ કરો, વિચારો તમે કોઈ પણ શાક રોટલી ખાવ છો, તે શાક રોટલી તમે ગમે એવું ખાવ એને કોમ્પ્લેક્સ જ કહેવાય, પણ જ્યારે મોઢામાં જશે ત્યારે એનો ભૂકો થઈ જાય છે. ભૂકો થઈ જાય તો ભૂકો શું છે તમારા માટે? સિમ્પલ. તો કોમ્પ્લેક્સ સબસ્ટન્સ છે શેમાં કન્વર્ટ થયો? સિમ્પલમાં કન્વર્ટ થાય છે. If it is to be absorbed from the alimentary canal, it has to be broken into the smaller molecules. જો તમારે એને એલિમેન્ટરી કેનાલ થ્રુ એબ્સોર્બ કરવું છે તે સ્મોલર એન્ડ સ્મોલર પીસીસની અંદર કન્વર્ટ થવું જોઈએ. This is done with the help of the biological catalyst called enzyme. enzyme લખેલો છે આગળ. enzyme નું કામ શું હોય? rate of reaction increase કરવું. The saliva contain an enzyme called salivary amylase that break down the starch which is complex molecule to give sugar. તો એ amylase છે શું આપે છે? સ્ટાર્ચ માંથી સુગર ફોર્મ કરીને આપે. ઓકે, હવે તમારી પાસે સ્ટાર્ચ હોય, સ્ટાર્ચ માંથી સુગર ફોર્મ થાય છે. હવે વિચારો કે તમારા બોડીની અંદર જે કોઈ પણ ફૂડ સ્ટોર થયું ને એ સ્ટાર્ચના ફોર્મમાં થયું, અને સ્ટાર્ચમાંથી એને શું બનાવ્યું? સુક્રોઝ અથવા તો સુગર. હવે જો સુગર છે ને એની ફોર્મ્યુલા C12H22O11, અને એની જોડે વોટર મિક્સ થયું તો કાર્બન કેટલા છે? જો તો બંનેના એડ કરીને 12, હાઇડ્રોજન 22 અને ઓલી બાજુ 24, ઓક્સિજન 11 અને 1. આ બધાને ડિવાઇડ બાય 2 કરો તો હું એવું કહી શકું કે એમાંથી મને આવું મળશે C6H12O6, also C6H12O6. આ જે પહેલું મળ્યું ને એ શું મળે છે? અને બીજું છે ને એને કહેવાય ફ્રુક્ટોઝ. પહેલું મળ્યું શું કહેવાય? ગ્લુકોઝ, બીજાને શું કહેવાય? ફ્રુક્ટોઝ. એકમાં આલ્ડીહાઇડ ગ્રુપ હોય, બીજામાં કીટોન ગ્રુપ હોય, પણ એ ફોર્થ ચેપ્ટર ચાલશે ત્યારે ખબર પડશે. બરાબર, પણ આપણા માટે કામનું ગ્લુકોઝ છે, ફ્રુક્ટોઝ નથી, એટલું યાદ રાખજો. બરાબર, ઓકે. તો જો આ છે ને સુગર છે, તો આ સ્ટાર્ચમાંથી સુગર બની ગઈ, તો સુગરમાંથી તમે ઇઝીલી શું બનાવી શકો? ગ્લુકોઝ બનાવી શકો. અને આ સ્ટાર્ચમાંથી સુગર કોણ બનાવશે? એન્ઝાઇમ. નામ શું છે? salivary amylase. The food is mixed thoroughly or thoroughly with the saliva and moved around the mouth while chewing by the muscular tongue. ઓબ્વિયસ છે, તમે કોઈ પણ ફૂડ ગેઇન કરો તો તમારી જીભ છે કોન્ટેક્ટમાં આવશે. ભાઈ ટંગ કોન્ટેક્ટમાં આવી તો તમારા ફૂડને લેફ્ટ એન્ડ રાઈટ મૂવ કરાવીને કમ્પ્લીટલી સલાઈવા મિક્સ કરશે, અને પછી શું કરશે? આગળ પાસ કરશે. It is necessary to move the food in the regulated manner along the digestive tube so that it can be processed properly in each part. તમે ફૂડ ખાવ છો, ઇસોફેગસ થ્રુ ડાયરેક્ટ ઇન્ટેસ્ટાઇનમાં જતું રહે? ના, તો ક્યાં જાય? સ્ટમકમાં ગયું. એનો મિનિંગ શું? આખો ટ્રેક ફિક્સ રાખે છે. ટ્રેક ફિક્સ રાખ્યો તો તમે ફૂડ લ્યો છો, પછી પાછળથી સળી જેવું રાખો છો કે ધક્કો મારી શકે? એ તો જે મસલ્સ છે એ મસલ્સ શું કરે છે? મૂવમેન્ટ શો કરે છે, અને એના થ્રુ તમારું ફૂડ ક્યાં જાય છે? આગળ જાય. ઓકે, હવે મસલ્સ છે ને એ શું થાય? કોન્ટ્રેક્ટ થાય. ભેગા થઈ જાય. કોન્ટ્રેક્ટ થાય જ્યારે ફૂડ આવે ત્યારે સ્વલન થાય, પાછું કોન્ટ્રેક્ટ થાય. તો આ પ્રોસેસ થ્રુ તમારું ફૂડ છે શું થાય? આગળ મૂવ કરે છે. The lining of the canal has a muscles that contract rhythmically in order to push the food forward. Rhythmically શું કરે છે? રિએક્ટ કરે છે, અને એ શું કરે છે? ફૂડને આગળ ને આગળ પુશ કરે છે. This peristaltic movement occurs all along the gut. આખા બોડીની અંદર આખી પ્રોસેસની અંદર આ સ્ટમ એપ્લાય થશે. બરાબર, ઇસોફેગસ થ્રુ સ્ટમકમાં જાય, સ્ટમકમાંથી સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં જાય કે લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં જાય. તમારું ફૂડ આગળ ને આગળ મૂવ નથી થયું રિધમિકલી મૂવમેન્ટથી. ઓકે, અને રિધમિકલી મૂવમેન્ટ કેવી હોય છે? કોન્ટ્રેક્ટની અને સ્વેલ અપ.
gut એટલે all of the process. From the mouth the food is taken to the stomach through the food pipe or esophagus. તો તમારું ફૂડ છે સ્ટમક સુધી શેનાથી જાય છે? by the esophagus. The stomach is large organ which expand when food is entered in it. જ્યારે ફૂડ સ્ટમક ની અંદર જાય તો કેવું થશે? મોટું થશે. તમે જમો ત્યારે પાંદોડી નીકળે, પાંદોડી નીકળે. કેમ નીકળી? સ્ટમક છે કેવું થયું? ફૂલાઈ ગયું. સ્ટમક ફૂલાઈ ગયું તો એટલે આપણને એવું દેખાય. The muscular wall of the stomach help in mixing the food slowly with the more digestive juices. The stomach ની અંદર ઘણા બધા juices આવે છે એનાથી શું થાય છે? ફૂડ તમારું ડાઇજેસ્ટ થાય છે. The digestion functions are taken care by the gastric glands. Underline. Present in the wall of the stomach. તો સ્ટમક ની અંદર જે વોલ છે ને એ શું કરે છે? તમને કેટલા juices જો છે ફૂડ ને ડાઇજેસ્ટ કરવા માટે એનું મેન્ટેનન્સ કોણ કરે છે? gastric glands છે કરે છે. Underline, continue. These release the hydrochloric acid, a protein digesting enzyme called pepsin and mucus. આ ત્રણ છે એને સિક્રેટ કરશે. હાઇડ્રોક્લોરિક એસિડ એસિડિક મીડિયમ આપે, મ્યુકસ હશે શું કરશે? જો એસિડ વધી ગયો તો એની વોલને શું કરશે? પ્રોટેક્ટ કરશે. અને એન્ઝાઇમ હશે તેના ઉપર રિએક્ટ કરશે. Continue. Underline. The hydrochloric acid create an acidic medium which facilitates the action of the enzyme pepsin. તો એ એસિડિક મીડિયમ એટલું ક્રિએટ કરે કે જેનાથી પેપ્સિન છે ઇઝીલી શું કરી શકે? તમારો વર્ક કરી શકે. What other function do you think that served by the acid? એસિડ શું કરશે? એસિડિક મીડિયમ તો પ્રોવાઈડ કરે છે, જોડે જોડે એની રિએક્ટિવિટી ઇન્ક્રીઝ કરશે. The mucus protect the inner lining of the stomach from the action of the acid under normal conditions. Normal condition માં જે એસિડ હોય એના સામે પ્રોટેક્ટ કોણ કરે? મ્યુકસ. We have often heard adults complaining about the acidity. Acidity and the पेट में एसिड होती गયું ત્યારે. Can this be related to what has been discussed above? Yes. જો એસિડ બધા સિગરેટ થઈ ગયો તો શું બનશે? એસિડિટી થાય છે. The exit of food from the stomach is regulated by the sphincter muscles. Underline. The stomach માંથી intestine માં ગયું તો એ સ્ટમક માંથી બહાર કઈ રીતે નીકળે છે? by the sphincter muscles, which release it in a small amount into the small intestine. એ થોડી થોડી અમાઉન્ટમાં તમારું જે ફૂડ છે એને ક્યાં મોકલે છે? સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં મોકલે છે. From the stomach the food now enter the small intestine. And this is the longest part of the alimentary canal which is fitted into a complex space because of the extensive coiling. Extensive coiling છે એટલે કે વધારે પડતી કોઇલ ફોર્મ થાય. તમે યાદ કરો, તમે સ્મોલ ઇન્ટેસ્ટાઇન લો કેટલું ત્યારે એક તો લાર્જ ઇન્ટેસ્ટાઇન હતું એની વચ્ચેના ભાગમાં હતું, બરાબર, અને નાની એક જગ્યા જ હતી એટલે કે કોમ્પેક્ટ સ્પેસ હતી એમાં ફિટ થયું છે. અને કેવું છે? એક્સટેન્સિવ કોઇલિંગ એટલે કે એની અંદર કોઇલ કેવી છે? વધારે. કોઇલ એટલે ગૂંચળાઓ. The length of the small intestine differ in the various animals depending on the food they eat. તમે કેવું ફૂડ ગેઇન કરો છો એના વાઇઝ તમારું ઇન્ટેસ્ટાઇન હોય. The length of the small intestine differ in the various herbivores eating the grass need a longer small intestine to allow the cellulose to be digested. તો જેટલા પણ ગ્રાસ ખાતા હોય એ બધાનું સ્મોલ ઇન્ટેસ્ટાઇન કેવું હોય? બહુ મોટું હોય, કારણ કે એમાં સેલ્યુલોઝ છે એને ડાયજેસ્ટ કરવા માટે બહુ જ વાર લાગે. ઓકે, બટ meat is easier to digest, hence carnivorous like tigers have shorter small intestine. તો જો કોઈ માંસ મટન ખાતું હોય તો એનું ઇન્ટેસ્ટાઇન નાનું હશે કારણ કે ઇઝીલી શું થઈ જાય છે? ડાયજેસ્ટ થઈ જાય છે. The small intestine is the site of the complete digestion of carbohydrate. Carbohydrates છે તો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. ચેક કરો તો ગ્લુકોઝમાં છે 3 3 જેને કાર્બોહાઈડ્રેટ્સ કહેવાય. Proteins and fats. It receives the secretions of the liver and pancreas for this purpose. એ પાસે secretions ક્યાંથી આવશે? pancreas અને liver. Underline. The food coming from the stomach is acidic because એની અંદર HCl હશે. HCl છે તે કેવો હશે? એસિડિક હશે.
and has to be made alkaline for the pancreatic enzyme to act. તો એને બેઝિક કરવા માટે એસિડિક છે, બેઝિક કરવા એટલે ન્યુટ્રલ થાય. તો એસિડિક છે ને બેઝિક કરવાનું કામ કોણ કરે છે? પેન્ક્રિયાટિક એન્ઝાઇમ. કન્ટિન્યુ ઓન ધ લાઈન. Bile juice from the liver accomplishes this in the addition to acting on the fat. તમારો bile juice from the liver આવ્યું હતું એ શું કરશે? ફેટ ને ડિસોલ્વ કરે. Fats are present in the intestine in the form of large globules which make it difficult for enzyme to act on them. વિચારો કે તમારા ઇન્ટેસ્ટાઇન ની અંદર તો એક ભાગમાં એનો આખો ગઠ્ઠો થઈ ગયો છે ફેટનો, બરાબર? તો એ ગઠ્ઠો થઈ ગયો છે, તેને ડાયજેસ્ટ એકલું એન્ઝાઇમ કરી શકતું નથી. તો એને સ્મોલર પીસીસ ની અંદર કન્વર્ટ કરી નાખે તો એન્ઝાઇમ એના ઉપર રિએક્ટ કરે છે. તે સ્મોલર પીસીસ ની અંદર એ ગઠ્ઠાને કન્વર્ટ કરવાનું કામ કોણ કરે છે? બાઇલ જ્યુસ. Bile salt break them down into the smaller globules, increasing the efficiency of enzyme action. Normally ये large globules હતા એને small globules ની અંદર કન્વર્ટ કરી દીધા છે. એના પછીની લાઈન છે ને એ તમારે અત્યારે નહીં સમજમાં આવે. This is similar to emulsifying action of the soap on the dirt that we have learned in chapter number 4. Chapter number 4 હજી ચાલ્યું નથી. The pancreas secrete the pancreatic juice which contain enzyme like trypsin for digesting proteins and lipase for breaking down the emulsified salt. तो જે emulsification ફોર્મ કરી શકતા એવા salt ફોર્મ થશે કોનાથી થશે? પેન્ક્રિયાટિક જ્યુસ થી. એનું કામ શું હોય? તો તમારી પાસે જે કોઈ પણ પ્રોટીન્સ છે, લાઇપેઝ છે, આ બધાને શું કરાવે છે? બ્રેક ડાઉન કરે છે. The wall of the small intestine contain glands which secrete the intestinal juice. ઇન્ટેસ્ટાઇન માં જાય તો ત્યાં પણ એનું જ્યુસ નિગ્રેશન કયું છે? ઇન્ટેસ્ટિનિયલ જ્યુસ. The enzyme present in it finally converted the proteins to amino acid. યાદ કરો તો પ્રોટીન્સ કેવી બન્યા હતા? એમિનો એસિડ કમ્બાઈન થઈને ન્યુક્લિક એસિડ કમ્બાઈન થઈને પ્રોટીન્સ. આ પ્રોટીન્સ છે ઊંધી પ્રોસેસ કરે છે. પ્રોટીન્સ આવ્યો તો શેમાં કન્વર્ટ થઈ જશે? ન્યુક્લિક એસિડ માંથી શેમાં કન્વર્ટ થશે? એમિનો એસિડ. કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ ઇન્ટુ ધ ગ્લુકોઝ. એ જો આ કોમ્પ્લેક્સ છે, બરાબર? અને આ કોમ્પ્લેક્સ માંથી તમે શું બનાવો છો? and fats into the fatty acid and glycerol. ફેટ છે તેમાંથી શું બનાવે છે? ફેટી એસિડ એન્ડ ગ્લિસરોલ છે, બોડીની અંદર સ્ટોર થયેલા રહેશે, બરાબર? ગ્લિસરોલ છે ને એની અંદર 3 કાર્બન 6 હાઇડ્રોજન એન્ડ 5 હાઇડ્રોજન એન્ડ 3 OH અવેલેબલ હોય ગ્લિસરોલ. The digested food is taken up by the wall of the intestine and the inner lining of the small intestine has a numerous finger-like projection called villi. તો તમારા સ્મોલ ઇન્ટેસ્ટાઇન ની અંદર આવી ઘણી બધી વિલીઓ હશે. હવે આ વિલીનું કામ શું હોય? તો જો which increase the surface area for absorption. એબ્સોર્પ્શન કરવા માટેનો સરફેસ એરિયા ઇન્ક્રીઝ કોણ કરે છે? વિલીઝ. અંડરલાઈન. The villi are richly supplied with the blood vessels which take the absorbed food to each and every cell of the body. તો villis નું કામ શું હોય? કે જે ફૂડ એબ્સોર્બ થયું છે એને બ્લડ વેસલ ની અંદર જે પાર્ટમાં બોડીની અંદર જરૂર છે બધા જ પાર્ટની અંદર શું કરશે? સપ્લાય કરે છે. Then it is utilized for obtaining energy. એનો યુટિલાઇઝ ક્યાં થાય? એનર્જી મેળવવા. Building up a new tissues and then repair the old tissues. ટિશ્યુઝ ને નવા બનાવવા હોય તો યુઝ થાય. ઓલ્સો ટિશ્યુઝ ને ઓલ્ડ થઈ ગયા હોય તો એને રિપેર કરવા માટે પણ એનો યુઝ થાય છે. ઇટ મીન્સ ધેટ કે એનામાંથી આપણને એનર્જી મળે, એ એનર્જીનો યુઝ થાય છે. The unabsorbed food is sent to the large intestine where more will absorb the water from this material. તો છેલ્લે જે વેસ્ટેજ મટીરીયલ હતો એમાંથી વોટર છે એને એબ્સોર્બ કોણ કરી લે? વિલી. અને વિલી એબ્સોર્બ કરે છે પછી ફૂડની અંદર વોટર હશે નહીં. The rest of the material is removed from the body via anus. Remove ક્યાંથી થશે? By the anus. And the exit of this waste material is regulated by the anal sphincter. અને આ જે રિમૂવ થાય છે ફૂડ વેસ્ટ મટીરીયલ, એ વેસ્ટ મટીરીયલ રિમૂવ કોના થ્રુ થયો? એનાલ સ્ફિંક્ટર થ્રુ. ડન. હવે જો તમને આમાં એક વર્ડ આવ્યો તો ગ્લિસરોલ. ગ્લિસરોલ હોય ને તો એનું ફોર્મ્યુલા આવું થાય.
ચેક કરો 3 કાર્બન છે 5 હાઇડ્રોજન છે અને 3 OH છે તો આવું કમ્પાઉન્ડ ફોર્મ કરશે. ઓકે પડી ગઈ ખબર.